નમસ્કાર દર્શક મિત્રો, તમારી યાદદાસ્તને સહેજ ઢંઢોળું છું. કેટલાક મહિનાઓ પહેલા આપણા પ્રધાનમંત્રી યુક્રેનની મુલાકાતે ગયા. ઝેલેન્સ્કી સાથે મળવાનું હતું, પણ યુક્રેનની મુલાકાતે જવા માટે એમણે પોલેન્ડ ઉતરવું પડ્યું ને પોલેન્ડથી પછી યુક્રેન ગયા. અને પોલેન્ડમાં એમણે જે કામ કર્યું તેમાંનું એક ગુડ મહારાજા તરીકે જાણીતા જામનગરના મહારાજ શ્રી જામ સાહેબનો ત્યાં એમના સન્માનમાં સ્મારક પણ છે. એક ચોકને પણ એમનું નામ આપવામાં આવ્યું છે. અને પોલીસ લોકોને એમનું નામ ઉચ્ચારણ કરતા ન આવડે એટલે એમણે દિગ્વિજયસિંહજીના બદલે એમને નામ આપ્યું ધી ગુડ મહારાજા, દયાળુ અથવા તો ઉત્તમ રાજવી. આજે એમની વાત કરવી છે આપણે. દોસ્તો, ઇતિહાસ જાણનારો જાણે છે કે નવાનગર, આજનું જામનગર ના મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજાનું પોલેન્ડ સાથે એક વિશેષ જોડાણ છે. તેઓ અને તે સમયના ઘણા રાજાઓ બાપુ સાહેબના હુલામણા નામથી ઓળખાતા. આ બિરુદ આપણને એમ લાગશે કે એમના ઉપર થોપી એને જાતે કરીને થોપી બેસાડ્યું છે. ના, એવું નથી. એમના પ્રજા વાત્સલ્યને કારણે પ્રજાએ સામેથી એમને બાપુનું હુલામણું નામ આપ્યું હતું અને એ નામને શોભાવ્યું ઘણા બધાએ. એવા કેટલાકની આપણે વાતો કરવાના પણ છીએ આગળ જતા. તો જામ સાહેબને પણ લોકો બાપુ સાહેબ તરીકે જ ઓળખતા હતા અને એમાં પ્રજાનો રાજવી પ્રત્યેનો પ્રેમ જોવા મળતો હતો. અને મારી પ્રજાનું કલ્યાણ થાજો, એ જ આવા રાજવીઓનો જીવન મંત્ર રહેતો હતો. પ્રજા વત્સલ, પ્રજાના કલ્યાણમાં રત હોય એ રાજવી એ બાપુ સાહેબ. બાપુ એટલે પિતા, સમગ્ર પ્રજાના પિતૃતુલ્ય સંરક્ષક, સંવર્ધક અને રક્ષક એ જે તે સમયના રાજા રજવાડાઓ ગણાતા. અને એમાંથી જે કેટલાકે ઉત્તમ રાજ્ય વ્યવસ્થા આપી એમને લોકો વિશેષ પ્રેમ કરતા. બાપુ સાહેબ તો પછી બધાને કહેવાતા, પણ એમાંના પણ કેટલાક ભગવતસિંહજી હતા કે કૃષ્ણકુમારસિંહજી હતા કે જામ સાહેબ હતા, એને લોકો પ્રેમથી બાપુ સાહેબ કહેતા. સર સયાજીરાવ ગાયકવાડનો પણ એમાં સમાવેશ થાય. ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી હોય કે જામ સાહેબ, દિગ્વિજયસિંહજી જાડેજા, તેઓ ખરા અર્થમાં બાપુ સાહેબ બનીને રહ્યા. પ્રજાને એક પિતાની જેમ સાચવી, એ જ કારણ છે કે આટલા વર્ષો પછી પણ તેમના નામો આદર સન્માન સાથે લેવામાં આવે છે. ને હમણાં અજય જાડેજાને આગળની પેઢીના વંશજ તરીકે જ્યારે જાહેર કરવામાં આવ્યા ભાવિ જામ સાહેબ તરીકે, ત્યારે પણ એની પ્રજામાં એટલો જ ઉમંગ ઉમળકો જન્માવ્યો હતો અને એ જાહેરાતને વધાવી લીધી હતી જામ સાહેબે જ્યારે પોતાના વારસદાર કર્યા અજય જાડેજા, આપણા ક્રિકેટરને. ત્યારે એટલે આટલા વર્ષો પછી પણ તેમાંના નામો આદર સન્માન સાથે લેવામાં આવે છે. મને લાગે છે કે આઝાદી સમયના જે નેતાઓ હતા એ સિવાય હવેના જેને રાજ્યકર્તાઓ કહીએ એમના નામ સાથે આદર કરતા નફરત વધારે જોડાયેલી છે. આટલા વર્ષો પછી પણ તેમના નામ આદર સાથે લેવામાં આવે છે. ને દિગ્વિજયસિંહે માત્ર પોતાના રાજ્યની પ્રજાને જ ન સાચવી, વખત આવે એમણે હજારો કિલોમીટર દૂર આવેલ એક દેશ જેનું નામ પોલેન્ડ, એના નિરાધાર બાળકો, મહિલાઓ અને નાગરિકોને પણ સાચવ્યા. શું હતી આ વાત અને કોણ હતા દિગ્વિજયસિંહજી? જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાનો જન્મ 1895માં. રાજકુમાર કોલેજમાં તેમણે શિક્ષણ મેળવ્યું, આગળનું શિક્ષણ લંડનમાં. અને 1919માં તેઓ બ્રિટિશ આર્મીમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. લગભગ 2 દાયકાની સૈન્ય કારકિર્દી બાદ 1931માં નિવૃત્ત થયા.
જોકે 1947 સુધી તેઓ ભારતીય સેનામાં માનદ પદ પર રહ્યા હતા. નિવૃત્તિના 2 વર્ષ બાદ 1933માં કાકા રણજીતસિંહ જાડેજાના ઉત્તરાધિકારી તરીકે તેમનું નવાનગરના મહારાજા તરીકે રાજ્યાભિષેક કરાયો. 1966માં તેમના નિધન સુધી તેઓ નવાનગરના મહારાજા રહ્યા. જોકે 1947માં ભારતની સ્વતંત્રતા બાદ અન્ય મહારાજાઓ સાથે એમણે પણ પોતાના રજવાડાનું વિલીનીકરણ સરદાર સાહેબની હાકલને માન આપીને ભારતમાં કરી દીધું. એટલે આમ જોવા જઈએ તો સ્વતંત્ર ભારતમાં વિલીનીકરણ થયું તે પહેલા શાસન કરનાર તેઓ જામનગરના અંતિમ મહારાજા હતા. તેમના પુત્ર શત્રુશલસિંહ જાડેજા હાલ જામનગરના રાજવી છે. ઉલ્લેખનીય છે કે રજવાડા હવે રહ્યા નથી, પરંતુ હજુ પણ રાજ્યાભિષેક વગેરે પરંપરાઓ એ જળવાય છે ને પ્રજા ઉમંગથી એમાં ભાગ લે છે. મૂળ અગત્યની વાત એ છે કે નથી હવે એની પાસે કોઈ સત્તા રહી, 3 પેઢીઓ વીતી ગઈ, અને છતાં પણ પ્રજા કેમ ચાહે છે એમને. આપણે જો એમ કહીએ કે પ્રજાને આમનો વહીવટને બધું રજવાડાઓ ત્રાસ ગુજારતા હતા કેવું હતા, તો ચાહતી ના હોત પ્રજા. જે લોકચાહના જે પ્રજાવત્સલ રાજવીઓ હતા એમણે પ્રાપ્ત કરી છે એ અભૂતપૂર્વ છે. અત્યારના કોઈ રાજનેતા પાસે પદ પરથી ઉતરી ગયા પછી ઉતર્યો અમલદાર કોડીનો, એમની કોઈ કિંમત પદ પર હોય ત્યારે નથી હોતી. કેટલાક તો મંત્રી પદે હોય તો એમની કિંમત નથી ઉપજતી. તો આ તો નિવૃત્તિ થયાની 3જી પેઢી, અને એને પણ એનો રાજ્યાભિષેક થાય, પ્રજા ઉમળકાથી એમાં ભાગ લે, એટલા જ ઉમળકાથી એમને બાપુ સાહેબ કહીને સંબોધે, એમને માન આપે, એવું કેમ બને? શું વાવેતર કરીને ગયા છે આ લોકો? એ સમજવાની બાબત છે. અને આજના આધુનિક રાજકર્તાઓએ લોકશાહીમાં જે ખુરશી પર બેસે છે એમણે પણ સમજવાની વસ્તુ છે કે સત્તા અથવા ખુરશી એ કોઈ હોદ્દો નથી, કોઈ પ્રાપ્તિ નથી. એ લોકસેવા કરવા માટેનું એક સાધન છે. અને એ જો તમે વ્યવસ્થિત ન કરી શકો તો તમને યાદ રાખવા આ જગતમાં કોઈ પણ નવરું નથી. તો આ મહારાજાને પોલેન્ડ સાથે શું જોડાણ? બીજા વિશ્વયુદ્ધ વખતે 1939માં યુએસએસઆર એટલે ત્યારનું રશિયા અને જર્મની બે ભેગાથી પોલેન્ડ પર આક્રમણ કરી દીધું. પરિણામ એ આવ્યું કે ત્યારની પોલેન્ડની સરકાર ભંગ થઈ ગઈ, શાસકો લંડન ચાલ્યા ગયા. બીજી તરફ મહિલાઓ અને બાળકો સહિત હજારો પોલિશ નાગરિકોને સોવિયત યુનિયનમાં દેશનિકાલ કરી દેવામાં આવ્યા, જેમાં ઘણા દિવ્યાંગો હતા, અમુક અનાથ બાળકો હતા, અને મહિલા બાળકો પણ મોટી સંખ્યામાં હતા. આ લોકોને શરણાર્થી કેમ્પ અને અનાથાલયમાં રાખવામાં આવતા. અનાથાશ્રમ આપણે જેને કહીએ છીએ, અનાથાલયમાં રાખવામાં આવતા, જ્યાં રોગ અને ભૂખમરાના કારણે તેઓ બદથી બદતર હાલતમાં જીવતા હતા. પણ આ 2 વર્ષ વીત્યા અને 1941માં આખરે રશિયાએ આ તમામને માફી આપી અને તાત્કાલિક સોવિયત યુનિયન છોડી દેવા આદેશ આપવામાં. જવું ક્યાં? પોતાના દેશમાંથી દેશ નિકાલ થાય ત્યાં બધું પાછળ રહી ગયું, કશું હતું નહીં, ઘરે લુગડે હતા, ક્યાં જાય? એટલે એમાંના કેટલાક મેક્સિકો ગયા, કેટલાક ન્યુઝીલેન્ડ ગયા, કેટલાક કે અન્ય દેશોમાં શરણાર્થી બનીને શરણ લીધું. ત્યારે બ્રિટનની વોર કેબિનેટમાં મહારાજ દિગ્વિજયસિંહ જાડેજા હિન્દુ ડેલિગેટ હતા. તેઓએ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અથવા દુર્ઘટનાઓથી બરાબર વાકેફ હતા, અને એમણે પહેલ કરી. એમણે જેવી જાણ થઈ કે આ રીતે આ લોકો ગરબાર વિહોણા નિરાશ્રિત અવસ્થામાં દેશ નિકાલ થઈ રહ્યા છે, ત્યારે આ પોલિશ બાળકો અને નાગરિકોની મદદ માટે એમણે મદદનો હાથ લંબાવ્યો. અને એમણે કહ્યું કે આ બાળકો અને નાગરિકોનો ભલે કોઈ મા બાપ નથી, એમણે એ લોકોને કહ્યું કે તમે ભલે મા બાપ ગુમાવ્યા હોય, પણ આજથી હું તમારો પિતા છું. કેટલી ઉદારતા છે, કેટલી કરુણા છે. તમે મા બાપ ગુમાવ્યા છે, મારી સહાનુભૂતિ છે, પણ આજથી હું તમને મારી પાંખમાં લઉં છું. આજથી હું તમારો પિતા છું. 1942માં પોલિશ બાળકોનું પહેલું જૂથ નવાનગર ઉતર્યું. કહેવાય છે કે તેમને આવકાર માટે મહારાજા સ્વયં હાજર રહ્યા, જ્યાં તેમણે બાળકોને કહ્યું હતું કે હવે તમે અનાથ રહ્યા નથી. ભલે તમે તમારા મા બાપ ગુમાવ્યા હોય, પણ આજથી હું તમારો પિતા છું. તમે હવે નવાનગરના વાસી છો અને હું તમારો બાપુ છું.
આ બાપુ આ બાપુ 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 કેમ કહીએ છીએ એનું આ કારણ, આ કરુણા, આ જવાબદારીની ભાવના, આ પ્રજાવત્સલતા એ શાસકમાં જ્યારે આવે ને ત્યારે શાસક ફૂલે પૂજાય અને પેઢીઓ સુધી પૂજાય. જામ સાહેબે તમામ બાળકો માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થાઓ કરી. તુરંત આ બાળકો માટે બાલચડી નજીક એક કેમ્પ બનાવવામાં આવ્યો, જ્યાં એમની સાર સંભાળ લેવામાં આવતી, પૂરતી તબીબી સહાય આપવામાં આવી અને શાળા ખોલીને એમને શિક્ષણ પણ આપવામાં આવ્યું. અને પોતાની માતૃભાષા ભૂલી ન જાય તે માટે મહારાજા સાહેબે ખાસ પોલિશ ભાષાના પુસ્તકોની એક લાઇબ્રેરી પણ એમના માટે તૈયાર કરાવી આપી. માત્ર સુવિધાઓ જ ઊભી કરવાની એવું નહીં, વ્યક્તિગત રીતે તમામ બાબતોનું બાપુ સાહેબ ધ્યાન રાખતા અને કાયમ મુલાકાત લેતા રહેતા અને પૂરતી વ્યવસ્થા થાય છે કે કેમ તે સુનિશ્ચિત કરતા. મહારાજાએ પોતે આગેવાની લઈને આ બાળકોની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું. એટલું જ નહીં, જ્યારે કેટલાક પોલિશ બાળકોએ ભારતના મસાલાયુક્ત ખોરાક અંગે ફરિયાદ કરી ત્યારે મહારાજાએ ખાસ તેમના માટે રસોઈ બનાવવા માટે 7 પોલિશ રસોઈયા રાખ્યા કે એમને ખાવાનું અનુકૂળ નહોતું આવતું. આપણે મરચું મીઠું હળદર બધું નાખીએ એમને અનુકૂળ ના આવે, એ પેલા લિક્વિડ વાપરવા ટેવાયેલા, એટલે એમને અનુકૂળ આવે જમવાનું બનાવવા માટે 7 પોલિશ રસોઈયા રાખ્યા. તદુપરાંત તેમના શિક્ષણ માટે પોલિશ શિક્ષકો રાખવામાં આવે. એટલે માત્ર આશ્રય આપ્યો એટલું જ નહીં, સર્વાંગીણ વિકાસ માટેની પૂરી વ્યવસ્થા જામ સાહેબે કરી આપી. પછીથી અન્ય કેમ્પ પણ ખોલવામાં આવ્યો અને વધુ બાળકોને ત્યાં લાવવામાં આવ્યા. તેમની તમામ પ્રકારની સંભાળ લેવાનું કામ જામ સાહેબની સીધી દેખરેખ નીચે થતું. જ્યારે રાજ્યના વડા મહારાજા સાહેબ પોતે એ બાળકો ઉતરે અને એમને સત્કારવા જાય, એનો અર્થ એ કે રાજ્યમાં એ સિગ્નલ તો જાય જ કે અમને મહારાજાશ્રીના મહેમાનો છે, મહારાજાશ્રી આટલી અગત્યતા આપે છે, એટલે બધા જ ધ્યાન આપે. તેમની તમામ પ્રકારની સંભાળ લેવામાં આવી. પછીથી પટિયાળા અને વડોદરાના રાજાઓને પણ આ કેમ્પ માટે આર્થિક સહાય કરી હતી. તો ઉદ્યોગ સમૂહ ટાટાએ પણ ભંડોળ આપ્યું હતું. તે સમયે આ પોલિશ બાળકો માટે લાખો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું, જેથી તેમને કોઈ તકલીફ ના પડે. એમાં વડોદરાના મહારાજાએ પણ ફાળો આપ્યો, પટિયાળાના રાજાએ પણ ફાળો આપ્યો, તાતા ઉદ્યોગ ગૃહે પણ એમાં પોતે પોતાનો ફાળો આપ્યો. એમ આ બધાને પોષવામાં મહારાજા સાહેબની છત્રછાયા, વહીવટ મહારાજા સાહેબનો, સવલતો મહારાજા સાહેબની અને દાનના પૈસા, એમ પુષ્કળ દ્રવ્ય ભેગું થયું. વિશ્વયુદ્ધ સમાપ્ત થયું, બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું 1945માં. ત્યાં સુધી આ બાળકો નવા નગરમાં રહ્યા. પછી જ્યારે બ્રિટને પોલેન્ડની સરકારને માન્યતા આપી તો આ શરણાર્થીઓ પરત ફર્યા. જોકે તેમાંથી અમુક યુકે, ઓસ્ટ્રેલિયા, યુએસએ વગેરે દેશોમાં ગયા. એમાંથી અમુક યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ગયા અને ત્યાં સેટલ થયા છે. કહેવાય છે કે બાળકોને રવાના કરવા માટે જામ સાહેબ સ્વયં હાજર રહેતા. જો ખાનદાની આને કહેવાય. આવતા હતા તો આવકારવા માટે, પોતે જવાબદારી લીધી છે તો નિભાવવા માટે, આવકારવા માટે બાપુ હાજર, અને વિદાય થયા તો આવજો રામ રામ, વિદાય આપવા માટે બાપુ હાજર. અને ખાનદાની કહેવાય. આ ખાનદાની ઘણા બધા રાજા રજવાડામાં હતી, એટલે આજે પણ આપણે એમને પ્રેમથી યાદ કરીએ છીએ. અને એમાંનું એક નામ તે જામ સાહેબ છે. બાળકોને રવાના કરવા માટે જામ સાહેબ સ્વયં હાજર રહ્યા. પોલિશ બાળકો અને તેમના બાપુ સાહેબ બંને માટે આ ક્ષણો ભાવુક હતી. વાત ત્યાં નથી પતી. આભાર વર્ષ બનેલા પોલેન્ડે, જેને તેમને આફત વખતે એના નાગરિકોને જેમણે આશરો આપ્યો હતો, એ જામ સાહેબને હજુ પણ પોલેન્ડ ભૂલ્યું નથી. જામ સાહેબ તો પોતાનો ધર્મ નિભાવી બદલામાં કોઈ અપેક્ષા રાખી ના. તે તો ક્ષત્રિયો રાજા નિભાવ્યો, મારો રાજધર્મ તમે નિભાવ્યો, જાઓ આવજો રામજામ. તમે સારી રીતે રહ્યા અને તમારું કલ્યાણ થયું, ખુશી છે મને. જે હેતુ માટે એવું લાવ્યો હતો તે હેતુ તમે બહાર લાવ્યા છો. એટલે બાપુ કોઈ સ્વાર્થથી તો એમને લઈ આવે નહોતા. અને સ્વાર્થ રહિત જ્યારે તમે કોઈ પણ કામ કરો છો, સ્વાર્થ રહિત કોઈ પણ સેવા કરો છો, જેમાં મારું શું અથવા મારે શું એ શબ્દો નથી આવતા, ત્યારે તમે ઈશ્વરની સેવા કરો છો તેમ માની લેવાનું. એટલે જામ સાહેબે તો પોતાનો ધર્મ નિભાવ્યો, બદલામાં કોઈ અપેક્ષા તો રાખી નહોતી, પણ આફતના આવા સમયે હજારો બાળકોને આશરો આપનાર અને તેમના બાપુ બની રહેનાર આ ભારતીય મહારાજાને કૃતજ્ઞ રાષ્ટ્ર પોલેન્ડ આજે પણ ભૂલ્યું નથી. પોલેન્ડ પણ આભારવશ બન્યું. આટલા 1001 બાળકો, સ્ત્રીઓ, નાગરિકોને
જેને આશ્રય આપ્યો, નભાવ્યા, એનો આભાર પોલેન્ડ હજુ પણ નથી ભૂલ્યું. એટલે પોલેન્ડે આ દિવંગત મહારાજાને પૂરેપૂરા આદર સન્માન સાથે આજે પણ યાદ રાખ્યા છે. આ સન્માનના પ્રતિકરૂપ પોલેન્ડની રાજધાની વોર્સોમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, જેનું નામ છે જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ. જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ સ્મારક, વોર્સો પોલેન્ડની રાજધાની છે, ત્યાં આ સ્મારક છે. અને સ્મારક પર અંકિત પ્રથમ વાક્ય છે, દયાવાન મહારાજાની શ્રદ્ધાંજલિમાં કૃતજ્ઞ રાષ્ટ્ર પોલેન્ડ તરફથી. કેટલું અદભુત વાક્ય છે. મહારાજા કેવા દયાવાન, અને એમને શ્રદ્ધાંજલિ રૂપે કોણે? તો આ આભારવશ જે દેશ છે પોલેન્ડ, એણે આ સ્મારક બનાવ્યું છે, એવું લખ્યું છે. આ સિવાય જામ સાહેબના નામે વોર્સોમાં એક શાળા પણ છે, જે ભારતીય શૈલીમાં બનાવવામાં આવી છે. ઉપરાંત એક સ્ક્વેર, જેને આપણે ચોક કહીએ છીએ, એ પણ છે, જે મહારાજા સ્ક્વેરના નામથી સ્થિત છે. આ સ્થળે મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું છે. 2022માં પોલેન્ડમાં જામ સાહેબના નામે એક ટ્રેન પણ શરૂ કરવામાં આવી હતી. હજુ પણ યાદ કરે છે. યુક્રેન યુદ્ધ વખતે પોલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડી હતી. સમયનું ચક્ર ફરે છે, વર્ષ ફરે છે, કાળ કોઈની રાહ જોતો નથી. એમ સમય બદલાયો અને યુક્રેનમાં રશિયાના સૈન્યના આક્રમણને પગલે ત્યાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાયા હતા. એર સ્પેસ બંધ હતી. તેમણે બહાર નીકળવા માટે ફરજિયાત જમીન માર્ગે યુક્રેન છોડવું પડે તેમ હતું. બીજી તરફ યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે તેમાંથી ઘણા યુક્રેનના પાડોશી પોલેન્ડ પહોંચ્યા હતા. જોકે ભારત સરકારે પણ મિશન ગંગા શરૂ કરી દીધું હતું, પરંતુ તે સમય દરમિયાન પોલેન્ડે આ ભારતીય વિદ્યાર્થીઓને આશરો આપીને કંઈક અંશે પોતાનું ઋણ તો પરત ન ચૂકવી શકાય, પણ એનું વ્યાજ ચૂકવવાનો પ્રયત્ન કર્યો હતો. અને દિગ્વિજયસિંહજી નામ એ લોકોને ઉચ્ચારવામાં તકલીફ પડે, એટલે પોલેન્ડમાં આપણા જામ સાહેબ એ ગુડ મહારાજા તરીકે જાણીતા છે. ગુડ એટલે ઉત્તમ, આદરને પાત્ર, અને મહારાજા એટલે કિંગ. તો જામનગરના નવાનગર સ્ટેટના મહારાજા દિગ્વિજયસિંહજી, એમની સુવાસ છેક પોલેન્ડમાં ફેલાઈ. એમના નામનું સ્મારક વોર્સો, એનું પોલેન્ડની રાજધાની છે, એમાં બન્યું. એમના નામે ચોક છે, એ પણ વોર્સોમાં છે. એમના નામે શાળા, એમના નામે ટ્રેન શરૂ કરવામાં આવી. અને ભારત જ્યારે મુશ્કેલીમાં હતા, ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને પણ પોલેન્ડે મદદ કરી હતી. તમે જો સત્કાર્ય કરો છો તો સત્કાર્યના ફળ પણ તમને મળે છે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. તો આજે આપણે ગુડ મહારાજા, જેણે ભારતનું નામ પોલેન્ડ સુધી રોશન કર્યું, એની દયાળુ અને પરગજુ પ્રજાવત્સલ્ય ભાવની ભાવનાને નમન કરીએ, યાદ કરીએ કે રાજા કેમ બાપુ કહીએ છે તમને? તો તમે બાપુ એટલા માટે છો કે તમે પિતાતુલ્ય બની તમારી પ્રજાની ચિંતા કરી છે, તમે એના રક્ષક બન્યા છો, સંવર્ધક બન્યા છો, અને તમે તમારી પ્રજા ભલે પછી પોલેન્ડથી આવીને તમારા આશ્રય આવીને વસી હોય, તેનું પણ નાની નાની બાબતોમાં, કે રસોઈ એમને આપણી નહીં ભાવે તો પોલિશ રસોઈયા રાખો, ભાષા આપણી નહીં ભાવે તો પોલિશ ભાષા રાખો, પોલિશ ભાષાના પુસ્તકોના ની લાઇબ્રેરી બનાવો. એક અતિથિની કે રીતે આગતા સ્વાગતા કરીએ, તે રીતે કોઈ જરાય ઓછું ના આવે તે રીતે તમે 1000 માણસો સંગ્રહ આપો બીજા વિશ્વયુદ્ધ સમયે. એ તમારા માટે તો એક માનવતાનું કાર્ય હતું, પણ ભારતવાસીઓ માટે એ બહાર જઈએ તો માથું ઊંચું રાખીને વાત કરવા જેવું એક માનવતાનું કાર્ય આપના હાથે થયું. આપના એ સત્કાર્યને આપને આ કાર્યક્રમ થકી મારી સ્મરણાંજલિ, અને આવનાર સમયમાં પણ જામ રણજીતસિંહજી, દુલીપસિંહજી અને અજય જાડેજાની વાત કરતા રહીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.